અમે પહોંચી ગયા છીએ અમારા હયાનભાઈના ઘરે. કેવા નીંદરમાં સૂતા હે. ये देखो अयू भाई आ गए हैं. अयू भाई आ गए. हाय अयू भाई. हाय. શું હું બોલે છે? હો શું શું દીદી પપ્પા क्या नहीं करवा अयू 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 हाय 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 हाय. यामी ने बताओ एम के જોવો યામી યામી હાય હાય. પખો અડો પખો અડો અડો અડો. ના હું ડાયલો પેલો બોલ મમ્મી ને મળવા મમ્મી મારા બાબુના ઘરે હતા દરા ક્યાં હે મમ્મી આઈ શું કરતી હતી કચરા વાળું કચરા બાબુને થોડું કામ હતું જો હાય વિધિ એ નકસુડા વાલી વાલી કર દે તો ભાઈ વાલી વાલી કર દે પપ્પી કર દે ભાઈ પપ્પી ભાઈ ને ક્યાંય ટકવું. અયાન અયાન ના 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 હમણાં આવશે હો મામા કે તો મામા એ આવી હોય. તારા છોકરી ઉડાડે સ્લાઈ પર શું કરે છે યામી એવું કરતી હતી. જો યાનભાઈ નાસ્તો કરે છે. ભાખરી ખાસ આયુ ભાખરી ખાસ. જો નાસ્તો રેડી થઈ ગયો. બેસી ગયા નાસ્તો કરવા. અહીંયા આવી જાવ. હાલો બેગ હાલો હાલો જો અત્યારે બનાવી છીએ અમે રસોઈ. દેરાની જેઠાણી બધાથી મોટા મારા જેઠાણી છે. જો અહીંયા શાકના તો પેલા ભૈરા રોટલા થાય છે. રોટલી થઈ ગઈ કા ભાભી? ચાલો જમવા. જમવાનું થઈ ગયું. ચાલો બધા જમવા. આમ જો દેરાણી બેઠી છે ને જેઠાણી રોટલા કરે છે. જો યામીને જેના ભાભી મળી ગયા ને મામી એટલે એમ કે મામી ખલાવે ભાભી ખલાવે. કોણ ખલાવે હે યામી? ભાભી ખલાવે હે. ભાભી નો થાય મામી ખાય ગાંડી તો ભાભી થાય. જો લાગી જાય ભાભી ને પાછું મારું હોત લેવાનું. જો ઉઠી ગઈ હું અને વાગ્યા છે 4:30. બપોરે જમીન સૂઈ ગયા હતા કારણ કે આખી રાત બસમાં એટલી બધી ઊંઘ ન થાય એટલા માટે. અને યામીબેન હજી સૂતા હે તો ચાલો હવે યામીબેનને ઉઠાડી અને પછી પાછા જાય. ને આજે રાતે ધૂન હે એટલા માટે આજે જમવાનું બધું વહેલું બનાવવાનું હોય. જમવાનું વહેલું છે બધું. કામ વધારે હોય માણસો વધારે એટલે તો ચાલો એમાં જઈ પછી મળીએ. ને હા હમણાંના બ્લોગ ગુજરાતીમાં જ આવશે કારણ કે અહીંયા માણસો બધા અમારા બધા વધારે છે અને એ લોકો એટલું બધું હિન્દી નથી બોલી શકે નથી શકતા એટલે કે તમે ગુજરાતીમાં બનાવો. એટલે હવે હમણાં થોડોક ટાઈમ ગુજરાતીમાં જ અમારા બ્લોગ આવશે. તો ચાલો હવે ત્યાં જઈને મળીએ. વચ્ચે ક્લિપ લાવીશ તો બતાવીશ. બાકી મળીએ ડાયરેક્ટ સાંજે ધૂનમાં. તો મિત્રો અમે જઈ મારા જીજાજીના ભાઈબંધને નવસારી મેકવા. ચાલો જાય હવે નવસારી.
મળી નવસારી જઈને બતાવું તમને આગળ અમે શું કરી મળી નવસારી જઈને. પાછા અમે અમારા મિત્રને મૂકીને જાય છે પાછા સુરત બાજુ. નવસારીથી નીકળી ગયા છીએ અને પાછા જાય છે સુરત બાજુ. જો તમે જોઈ શકો હવે સુરત જઈને મળી પાછા. હવે તો ડાયરેક્ટ સોસાયટીમાં જઈને જ મળવાનું થાય તો મળી ડાયરેક્ટ સોસાયટીમાં જઈને. જો અમે 4 રસ્તા પહોંચી ગયા છીએ દોસ્તારને નવસારી છોડીને. જો આવી ગયા 4 રસ્તા. હવે ઘરે જાય જમવા બેસી જમી કરીને મળી પાછા કારણ કે આજે ભજન છે. ભજન પતાવીને મળી. મિહિર ઓય બાય બાય કરી દે. હા જોવો ઈ કે જોવો યામી રહી ને નાની હારે રમે. નાનીને બહુ હેરાન કર્યા. નાનીને થકવાડી દીધા. ગલું જોવાનું, ઘોડો જોવાનું. ક્યાં જાવું હે યામી? અહીંયા મોર અહીંયા ક્યાં મોર લેવા જાવ? જો મારા મામા ને કેવલ ને ફઈ બેઠા. ફઈ ટાઈમ નથી જાતો કા ફઈ? ગમતું નથી ને ટાઈમ નથી જાતો કા? કોઈ દી નવરા રિયાનું હોય ને આપણે એટલે. જો યામી જો યામી નાના કામમાં છે. યામી બાજે હે હો બાજે. વિધિ રોશે કઈ બાજુ જવું હે?
તો ગાઈઝ આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી, કારણ કે બહુ થાકી ગયા હી. ભજન તો હજી હાલે છે પણ અમે ઘરે આવતા રહ્યા કારણ કે બહુ થાકી ગયા. કાલ આખી રાત ટ્રાવેલિંગ, આજે આરામ નથી થયો એટલે કીધું હવે થોડોક આરામ કરી લઈ ને કાલે પાછું સવારે વહેલું ઉઠવાનું છે. તો હવે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.